નવસારીમાં નદીઓના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। નવસારીની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। ધારાસભ્ય નરેશ પટેલે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી। દરિયામાં હાઈટાઈડની સ્થિતિને લઈને નદીના પાણી શહેરોમાં ઘૂસ્યા છે। ધારાસભ્ય નરેશ પટેલે અસરગ્રસ્તોની મુલાકાત પણ લીધી। ગઈકાલે વધુ વરસાદ હોવાના કારણે આમ તો 3-4 દિવસથી વરસાદ છે, પણ ગઈકાલે ખૂબ જ વરસાદ ડાંગની અંદર પણ હતો। વાંસદા ચીખલીમાં પણ જોઈએ તો ખૂબ વરસાદ હતો। એના કારણે અંબિકા, કાવેરી અને ખરેડો, જૂજ અને કેલિયા બંને ઓવરફ્લો થયા છે। એટલે હવે કોઈ જગ્યાએ પાણી રોકાઈ શકતું નથી, એટલે સીધું પાણી નીચાણવાળા વિસ્તારમાં જ આવે છે અને ભયજનક સપાટી રાત્રે 1 થી 2 વાગ્યા સુધી જબરજસ્ત હતી। એના કારણે અમે પણ ખૂબ સજાગ અમારા તંત્ર સાથે સતત કોન્ટેક્ટમાં હતો। અમારા કાર્યકર્તાઓ પણ રાત્રે ફરતા હતા। જેટલા લોકોને ખસેડવાના હતા એટલા ખસેડી દીધા છે। 291 જેટલા ચીખલીમાંથી ખસેડવામાં આવ્યા અને 960 જેટલા આ ગંડઈ, બિલ્લીમોરા અને જે કાંઠાનો વિસ્તાર છે એટલામાંથી આપણે બધાને ખસેડીને એકદમ વ્યવસ્થિત સ્થળે લોકોને અત્યારે રાખ્યા છે। જે કંઈ વ્યવસ્થા ભોજનથી લઈને નાસ્તાથી લઈને ત્યાં કરી રહ્યા છે।